સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2024 ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી ગયો છે. ગતરોજના રાજકીય ઘટનાક્રમ પર એક નજર કરીએ તો બીજું કંઈ નહીં તો એવું તો કહી જ શકાય કે ગતરોજ જે થયું તે ખરેખર લોકશાહીની હત્યા છે. કારણ કે લાખો મતદાતાઓ પાસેથી તેમનો મત કરવાનો અધિકાર છીનવાઈ ગયો છે. કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે અપક્ષના ઉમેદવાર હોય, જેમણે ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી લીધા અને એટલે દાવો કરવામાં આવી રહ્યો છે કે 700થી વધુ બેઠકો બિનહરીફ થઈ ગઈ છે, જેના પર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ ગઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2024, જેમાં મહાનગરપાલિકાની ચૂંટણી, નગરપાલિકાની ચૂંટણી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી અને આ તમામ ઉમેદવારો કે જેમણે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા, ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાનો કાલે અંતિમ દિવસ હતો. 1559 ઉમેદવારોએ આખા ગુજરાતમાં ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી લીધા. એ દરેક પક્ષના હતા. એ કોંગ્રેસના પણ હતા, એ આમ આદમી પાર્ટીના પણ હતા અને અપક્ષ ઉમેદવાર પણ હતા કે જેમણે ફોર્મ પાછા ખેંચી લીધા. અને તેના પરથી એવું સવાલ થાય કે શું ખરેખર આ વખતની ગુજરાતની ચૂંટણી એ લોકશાહી રહી છે કે નહીં? હવે એનો જવાબ તો જનતા જ આપશે કે આ લોકશાહી છે કે પછી ચૂંટણી કરવાની છે એટલે કરવામાં આવી રહી છે. કારણ કે જે રીતે ઉમેદવારો પીછેહટ કરી રહ્યા છે, સૌથી મોટો સવાલ તો એ થાય છે કે શું કોંગ્રેસ પાસે એવા અડીખમ નેતા જ નથી કે જે ચૂંટણી લડી શકે? જીત હાર તો પછીનો પ્રશ્ન છે. ચૂંટણીના મેદાનમાં ઉતરી શકે એવા નેતા શું કોંગ્રેસ પાસે નથી? આક્ષેપ થઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ખરીદ કરવામાં આવ્યું અથવા તો ડરાવવા ધમકાવવામાં આવ્યા છે ઉમેદવારોને. પરંતુ ડરી જાય અને ધમકાવવાથી જે ડરી જાય અથવા તો ખરીદવાથી જે ખરીદાઈ જાય એવા જ નેતા છે કોંગ્રેસ પાસે? એ પણ એક મોટો સવાલ છે. ઘણા બધા સવાલો, જેમાં પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થાય છે, ચૂંટણી પંચની કામગીરી સામે સવાલો ઊભા થાય છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે ગતરોજ જે થયું આખા ગુજરાતમાં, જે રીતે એક બાદ એક ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા અને એવો દાવો છે કે 700થી વધુ બેઠકો બિનહરીફ થઈ ગઈ છે, તો તેમાં ખરેખર અધિકાર કોનો છીનવાયો છે? એ અધિકાર છીનવાયો છે એ લાખો નાગરિકોનો, જેમની પાસે મતદાન કરવાનો અધિકાર છે. તે અધિકાર આ 700થી વધુ બેઠકો પર છીનવાઈ ગયો છે. હવે તેઓ મતદાન નહીં કરી શકે. અને શું એ ખરેખર લોકશાહી છે? આપણે આ લોકશાહીની વાત કરી રહ્યા છે, આપણે આ ચૂંટણીની વાત કરી રહ્યા છે. સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે જ્યારે અધિકારો છીનવાઈ રહ્યા હોય મતદાતાઓના, તેઓ હવે એ બેઠક પર મતદાન જ નહીં કરી શકે. તેમણે તો હવે જે બિનહરીફ થયો છે એ જ નેતાને સ્વીકારવો પડશે. તો એ ખરેખર લોકશાહી છે કે કેમ? તમે જ જણાવો.